નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આપ સૌ જાણતા જ હશો કે ગુજરાતી આલ્બમોની અભિનેત્રી માયરા સોયા એટલે કે બબુડીનું દુઃખદ અવસાન થયું છે અને હજી પણ બબુડીના શોકના સ્ટેટસો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે। તો આમાં બધા દર્શકોને એક જ સવાલ ઊભો થાય છે કે શું જયેશ સોઢા બબુડીના બેસણામાં ગાયા હતા કે નહીં ગયા હતા। તો દોસ્તો, આ વિડીયો અંત સુધી જોજો, તમને બધી માહિતી અમે આપવાના છીએ। દોસ્તો, જણાવી દઈએ કે જયેશ સોઢા અને બબુડીના સ્ટેજ શો અને યુટ્યુબના ગીતો દર્શકોને ખૂબ જ પસંદ આવતા હતા અને આ જોડી યુટ્યુબમાં હિટ થઈ ગઈ હતી અને લોકોએ લાઈવ પ્રોગ્રામમાં પણ આ જોડીને ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને બબુડીની સફળતામાં આમ પણ એક રીતે જોવા જઈએ તો જયેશ સોઢાનો પણ ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને આ બંને ગુજરાતી આલ્બમ સોંગો દ્વારા દર્શકોના દિલમાં જગા બનાવી લીધી હતી। તો દોસ્તો, બબુડીના આવા અવસાનના સમાચાર સાંભળીને ચાહકોને ખૂબ જ મોટો આંચકો આવ્યો છે અને માયરા સોયાના બેસણામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નામી અનામી કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી અને બધાને એક જ સવાલ થાય છે કે બબુડીના આલ્બમના હીરો એટલે કે જયેશ સોઢા આવ્યા છે કે નહીં આવ્યા। તો જણાવી દઈએ કે દર્શક મિત્રો, જયેશ સોઢા આવ્યા નથી અને કેમ નથી આવ્યા તો આની અમને કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ જો મિત્રો તમે કોઈ આ વિશે જાણતા હોય તો કોમેન્ટના માધ્યમના દ્વારા અમને જાણ કરી શકો છો અને બબુડીના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે આપણે બધા ઓમ શાંતિ ઓમ લખી દેજો। જય માતાજી।